દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં એક સંસ્થા દ્વારા માનવતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। છેલ્લા 11 વર્ષથી આ સંસ્થા રેલવે ફાટક જેવા વ્યસ્ત વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે મુસાફરો પાણી પીવડાવવાનું સેવા કાર્ય કરી રહી છે। રોજિંદા હજારો મુસાફરો અને વાહન ચાલકોને ઠંડુ પાણી અને છાશ પીવડાવીને આ સેવાભાવી કાર્યકરો રાહત પહોંચાડી રહ્યા છે। આ કાર્યમાં મહિલાઓ પણ એટલા જ ઉત્સાહથી જોડાઈ છે। આ જગ્યાએ છેલ્લા 10 વર્ષથી દર ઉનાળામાં બિસ્લરી ઠંડા પાણીનું પરબ ચાલુ છે અને અવારનવાર વાર તહેવારે ઘણા દિવસો સુધી અલગ અલગ દાતા તરફથી છાશનું વિતરણ પણ ચાલુ છે અને દરરોજ અંદાજે 220 થી 230 કેરબા પાણીના વિતરણ થાય છે અને છાશ અંદાજે 800 લીટર જેવી જે અહીંથી પસાર થતા યાત્રિકો છે, પદયાત્રીઓ છે, મુસાફરો છે, વાહન ચાલકો છે, તેને અમે વિતરણ કરીએ છીએ। જ્યારે અહીં ખંભાળી આવીએ ત્યારે અમે અહીંયા પાણી પીએ છીએ। સેવાભાવીવાળાને ભગવાન લાંબુ આયુષ્ય આપે, એને કાયમી માટે નિરોગી રાખે। ખૂબ સારું ઠંડુ પાણી પીવડાવે છે। લોકોને આગ્રહ કરી અને આવી કાળઝાળ ગરમીમાં ઠંડુ પાણી વિતરણ કરે છે। બસ સેવાનો યજ્ઞ છે એ અવિરત ચાલુ રહે એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના।